टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। વડોદરાનો માંજલપુર વિસ્તાર અને ત્યાં આવેલો પ્રકૃતિ એપાર્ટમેન્ટ. બહારથી જુઓ તો આ ફ્લેટ બિલકુલ સામાન્ય લાગે, પરંતુ ત્રીજા માળે આવેલા એક ફ્લેટની અંદર છેલ્લા કેટલાક સમયથી કંઈક એવું ચાલી રહ્યું હતું જેના તાર સીધા ઓનલાઈન દુનિયા સાથે જોડાયેલા હતા. એક રૂમ, 3 લેપટોપ, કેમેરાનું સેટઅપ અને સ્ક્રીનની બીજી બાજુ બેઠેલા અજાણ્યા ગ્રાહકો. આખરે શું ચાલી રહ્યું હતું આ બંધ ફ્લેટની અંદર, તેની વિગતે વાત કરીએ. તારીખ હતી 11 ઓગસ્ટ. બાતમીના આધારે માંજલપુર પોલીસની ટીમ પ્રકૃતિ એપાર્ટમેન્ટ સુધી પહોંચી દરોડો પાડવામાં આવ્યો, જેમાં એક રૂમમાં 3 લેપટોપ અને કેમેરાનું સેટઅપ હતું. સ્થળ ઉપર ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદની એક યુવતી પણ મળી આવી. એક તરફ ટેકનોલોજીનું સેટઅપ અને બીજી તરફ ઓનલાઈન ગ્રાહકો સાથે જોડાયેલું આખું નેટવર્ક. પોલીસ તપાસમાં સામે આવ્યું કે ગ્રાહકો સ્ટ્રીપ ચેટ નામની એક ઓનલાઈન એપ્લિકેશન પર પૈસા ચૂકવતા હતા. ત્યારબાદ યુવતી કેમેરા સામે આવતી અને ગ્રાહકની માંગ પ્રમાણે વર્ચ્યુઅલ સેક્સ્યુઅલ એક્ટિવિટી કરતી. ચોંકાવનારી વાત તો એ છે કે આખી સિસ્ટમ ટોકન ઉપર ચાલતી હતી. એક ટોકનની કિંમત 8 રૂપિયા હતી. 8 રૂપિયામાંથી 4 રૂપિયા એપ્લિકેશન ચલાવનાર મુખ્ય સૂત્રધાર પાસે જતા અને બીજા 4 રૂપિયા વડોદરાના સંચાલક મનીષ પઢિયારને મળતા હતા, જેની પોલીસે ધરપકડ કરી છે. અલગ અલગ સર્વિસ માટે અલગ અલગ ટોકન નક્કી કરવામાં આવી હતી. ફ્લાઇંગ કિસ માટે એક ટોકન નક્કી કરાઈ હતી, એટલે કે 8 રૂપિયા ચૂકવો તો તમને સામે જે યુવતી છે, જે ઓનલાઈન છે, જે વિડીયો કોલથી તમારી સામે છે, એ તમને ફ્લાઇંગ કિસ આપે. ત્યારબાદ ન્યૂડ ડાન્સ માટે 85 ટોકન લાગતી, એટલે કે 85 ટોકન લાગતી, એટલે કે એક ટોકનના 8 રૂપિયા લેખે 8 ગુણા 85 કરો તો 680 રૂપિયા ન્યૂડ ડાન્સના ચૂકવવા પડે. આગળ વધી તો ફૂલ ન્યૂડ એક્ટિવિટી માટે 1111 ટોકન લાગતી હતી, એટલે કે 8 ગુણા 1111 પ્રમાણે 8888 રૂપિયા લાગતા હતા. આ ઓનલાઈન ગોરખધંધામાં ડ્રીમ ટ્રીપ અને મેક માય ડે જેવી સર્વિસના નામ પણ સામે આવ્યા છે, જેમાં ગ્રાહકો પાસેથી અગાઉથી પૈસા લેવામાં આવતા હતા. આખા રેકેટમાં યુવતીઓને રૂપિયા ચૂકવવામાં આવતા હતા. યુવતીઓ જેટલા કલાક ઓનલાઈન રહેતી તે પ્રમાણે મનીષ તેમને યુપીઆઈ મારફતે પેમેન્ટ ચૂકવતો. આ આખું નેટવર્ક માત્ર એક રૂમમાં કેમેરા લગાવીને ચાલતું હતું. પોલીસે આ કેસમાં મનીષ પઢિયારની ધરપકડ કરી છે અને તેની પાસેથી 3 લેપટોપ, 2 કેમેરા અને એક iPhone 15 કબજે કર્યો છે. આ ડિવાઇસમાંથી કોને કોલ કરવામાં આવ્યા, કેટલા ગ્રાહકો હતા, કેટલા પૈસાની લેવડ દેવડ થઈ અને આ નેટવર્ક કેટલું મોટું હતું, આ સવાલોના જવાબ શોધવામાં પોલીસ લાગી ગઈ. તપાસ આગળ વધી ત્યારે એક વધુ મહત્વની કડી સામે આવી. પોલીસના જણાવ્યા મુજબ અત્યાર સુધીમાં 4 યુવતીઓ આ વર્ચ્યુઅલ સેક્સ કોલ સેન્ટરમાં કામ કરી ચૂકવવાનું જાણવા મળ્યું છે. તેમાં વડોદરાના હરણી વિસ્તાર અને ડભોઈની યુવતીઓ સામેલ હતી. આ ઉપરાંત અન્ય રાજ્યોની 2 યુવતીઓનો પણ સમાવેશ થાય છે. પોલીસને આશંકા છે કે આ સેન્ટર છેલ્લા 1 વર્ષથી ચાલી રહ્યું હતું. આ રેકેટમાં એક વધુ કડી મનીષ પઢિયારના ફ્લેટ સાથે જોડાયેલી છે. તપાસમાં સામે આવ્યું કે મનીષે આશરે 4 મહિના પહેલા પ્રકૃતિ એપાર્ટમેન્ટમાં 304 નંબરનો ફ્લેટ ખરીદ્યો હતો. એટલે પોલીસ હવે એ પણ તપાસ કરી રહી છે કે ફ્લેટ કયા હેતુથી લેવામાં આવ્યો હતો અને અહીંથી આ સમગ્ર પ્રવૃત્તિ કેટલા સમયથી ચાલી રહી હતી. પોલીસ હવે એ તપાસ કરી રહી છે કે આ એપ્લિકેશન કોણ ચલાવતું હતું, ગ્રાહકો પાસેથી પૈસા જે લેવામાં આવતા હતા એ કોણ લેતું હતું, ટોકન સિસ્ટમ પાછળ કોણ હતું અને વડોદરાના ફ્લેટ સુધી આખું નેટવર્ક કેવી રીતે પહોંચ્યું. આ સાથે ગ્રાહકો પાસેથી પેમેન્ટ સીધું ગેટવે મારફતે લેવાતું હતું કે ક્રિપ્ટોકરન્સીથી લેવાતું હતું, એ પણ તપાસનો વિષય છે. શું યુવતીઓના ન્યૂડ કોલિંગના વિડીયો બનાવવામાં આવતા હતા, આ પણ એક તપાસનો વિષય. શું ગ્રાહકોને આ વિડીયો બતાવીને બ્લેકમેલ કરવામાં આવતા હતા, આ પણ એક તપાસનો વિષય. લેપટોપમાં કોઈ વિડીયો, ફોટોગ્રાફ કે અન્ય ક્લિપિંગ સેવ છે કે નહીં, તેની ફોરેન્સિક તપાસ હવે કરવામાં આવશે.
કારણ કે જો કોઈ ગ્રાહકની ઓળખ વિડીયો અથવા ખાનગી સામગ્રીનો ઉપયોગ કરીને પૈસા પડાવવાનો પ્રયાસ થયો હોય તો આ કેસનું સ્વરૂપ વધુ ગંભીર બની શકે છે. હાલ માંજલપુર પોલીસે ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ, ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટ અને BNSની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો છે અને મનીષ પઢિયારની ધરપકડ કરી છે, પરંતુ પોલીસ મુખ્ય સૂત્રધારને શોધી રહી છે. આ અહેવાલ બતાવવાનો અમારો ઉદ્દેશ માત્ર એટલો હતો કે તમે પણ જો આવી ઓનલાઈન કોઈ એપ્લિકેશન સાથે સંકળાયેલા હોય, તમારા ફોનમાં આવી કોઈ વસ્તુ હોય અને રાત્રે લાઇટ બંધ થયા પછી જો આવા કોઈ કોલ આવતા હોય તો સાવધાન રહેજો, નહીં તો તમે પણ ફસાઈ શકો છો. પ્રાઇમ 9માં સમય થયો છે બ્રેકનો. બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત.